બધાને જય માતાજી, જય રામદેવ રામાધણી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। મરડાસર ભવાની ચોક બસ સ્ટેન્ડ આજે આખ્યાન રમાણ છે। મહાકાળીએ મારો રક્ત બીજ। તો વિડીયો પૂરો થઈ ગયો। વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય ગેલી અંબે, જય રામદેવ। પુત્ર એવો પ્રાપ્ત કરવો હોય તો પૃથ્વી લોકોર ઉપર જાય અને આપણે તપ કરવું પડે। ચાલો લાવ સામે બાવાની ઝૂંપડી દેખાશે તો ત્યાં હું ચાલી જાઉં। अरे है बेटा, चिंता करने का जरूर नहीं। सामे की कोटरी देखा है त्या सरता त्या कोई असुरो नहीं आवे। अरे ऋषि पेली सुंदरी आई आई थी ते क्या गई? अरे ये तो इंद्रलोक की रानी थी, ये तो इंद्रलोक में चली गई। अरे गुरुजी ते वही तो શું કરવું પડે? अरे તેને પામવા માટે એકને કાથળમાં અને એકને જળમાં તપસ્યા કરવી જોઈએ। અરે ભાઈ રામ
ચાલ આપણે પૃથ્વી લોક ઉપર જઈ અને તપ કરીએ. તું જળમાં તપ કર અને હું લૂસના થડમાં તપ કરું. આજે કઈ કઈ નગરી નો હું તો અત્યારે આપણા ઇન્દ્ર પર તપાસ કરો. કોઈ તપસ્યા કરે એવું જણાય તો એના કટકા કરીને નાખી દો. આ બાળકો કોણ છે? શા માટે તપસ્યા કરે છે? જીવનના ઘેરા પણ જોખમો એ જાજરા તો પલ કરે દી ભાઈ. આપણી ઇન્દ્રપુરી ઉપર કોઈ નવું આવે એટલે કાપીને નાખી દેવાના. આ ઇન્દ્રનો હુકમ છે. અરે ભાઈ ક્રમ, આ શું થઈ ગયું? એક વખત આખી ખોલીને જોતો ખરો, હું આવી ગયો છું ને. અરે ભાઈ ક્રમ, અરે બાપા લોક ઉપર જઈ અને હું માતા ધનુને શું જવાબ આપીશ? હે અગ્નિદેવ, હવે હું પણ જીવીને શું કરું? હે પરંતાભી રામ, તારું તપ જોઈને હું પ્રસન્ન થયો છું, તો માગી લે તારે જે માંગવું હોય તે. અરે અગ્નિદેવ, તમારે જ મને વરદાન આપતું હોય તો એવું આપો કે ત્રણેય લોક ઉપર દેવ, દાનવ કે કોઈ મારી ન શકે એવો પુત્ર જોઈ છે મારે. હે રામ, તારી નજર પેલા જેની ઉપર પડશે તેથી અતિ પ્રાપ્ત પુત્ર થશે. આ મારું મને વરદાન છે, તથાસ્તુ. બહુ સારું. બચાવ બચાવ. લાય સામે એક સુંદરી હેલી જઈને તારી પતરાણી બનાવી. બચાવ બચાવ. અસુર મહેશીને છોડી દે, આનું પરિણામ તને સારું નહીં આવે. અરે પરિણામને પરવા તું કર, તો યુદ્ધ માટે તૈયાર થઈ જા. અરે મહેશ,
છે તું મારી દાસી નહીં, હું તને પટરાણી બનાવવા માંગુ છું. સૈનિકો! વચમાં દોડો ન થાય જયદા. સૈનિકો! અત્યારે ઇન્દ્ર પર નવો આવ્યો છે, એને કાપીને નાખી દો. અચ્છા મુસીબતમાં પડ તારા ભાઈ રક્તવિદ્ય પુકાર કરજે, જરૂર તારી સહાય કરશે.
અને ઇન્દ્રને કહે કે તારું ભલું ઈચ્છતું હોય તો સ્વર્ગલોક છોડીને ચાલ્યા જાઓ, નહીંતર મારા મહિષાસુરના ચામડે થઈ જાઓ. જો તમારો હુકમ. કોઈ નવાનું આવે એનું તપાસ કરો. આ વાત ન થાય. અરે બાળકો, આ ઇન્દ્રપુરી ઉપર તમે નવા લાગો છો, શા માટે આવ્યા છો? અરે ઇન્દ્ર, તારું ભલું ઈચ્છતો હોય તો મારા મહિષાસુરના ચરણે થઈ જા. સૈનિકો, આ બધાના કટકા કરી નાખો. જોરમાં હો. તારા મહિષાસુરને કહી દે ઇન્દ્રના સપના ભૂલી જાય, નહીંતર એના શિંગડા હું કાપી લઈને હાથ કાપી લઈ. અરે તામરો, સ્વર્ગના શું સમાચાર લાવ્યો છે? અરે ઇન્દ્ર એમ કહે છે કે હું અતિ બળવાન છું, તારા મહિષાસુરને કહી દીજે મારા સ્વરાજ્યમાં નજર નો બગાડે, નકર તો શિંગડા કાપી નાખી. અરે શું કહ્યું? અરે ઇન્દ્ર, જો તારું સિંહાસન તારાથી હવે જો હું જૂટવીને લઉં ને તો જ હું મહિષાસુર. બોલો. અરે જીજ્જુર, આપણે સ્વર્ગ ઉપર ચડાઈ કરવા જઈ એ પહેલા આપણા ગુરુ છે કોણ કે ગુરુ શુક્રાચાર્ય, તો એને બોલાવો. બોલો બોલો. શુક્રાચાર્ય, મને બોલાવવાનું કઈ કારણ? અરે ગુરુ શુક્રાચાર્ય, મહિષાસુરને તમને પ્રણામ. અરે ગુરુ, કે હું સ્વર્ગ ઉપર ચડાઈ કરું જેથી મારો વિજય થાય એવો બને. અરે મહિષાસુર, ઇન્દ્ર શું તને 33 કરોડ દેવતા પણ નહીં હરાવી શકે. આજ જ્યાં મારું વરદાન છે તથાસ્તુ. હું કોણ? હું મહિષાસુર. હા
આ રીતનું આપણે ઇન્દ્રની સહાયતા કરવી પડે. અરે મહાદેવ, તો ચાલો આપણે બધા મળી અને મહિષાસુર સામે યુદ્ધ કરી અને ઇન્દ્રને છોડાવી. હે ત્રિદેવો, મહિષાસુરે ઇન્દ્રને બંદી બનાવી લીધા છે, તો આ બંધનમાંથી તેને મુક્ત કરાવો. અરે મહિષાસુર, રાતાની માયાવી શક્તિ શાંતેલી લે લકરા અમારા સુદર્શન ચક્રથી તારા ટુકડા ટુકડા કરી નાખ્યા. હું પણ જોઉં છું કે કેવું તારું ચક્ર મારા ટુકડા કરે છે. અચ્છા, અરે મહિષાસુર, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, માટે યુદ્ધ કરવા તૈયાર છે. આ મહિષાસુરને ભ્રમિત કરી અને ચાલો આપણે કૈલાસ પર્વત ઉપર ચાલીએ છીએ. એમાં રાક્ષસો મને હેરાન કર્યા તમે શક્તિ સ્વરૂપે પ્રગટ થવા પ્રગટ થવા. અરે ત્રિદેવ, કરો કરો માં. અરે ત્રિદેવ, તો આપણે આપણી શક્તિ ભેગી કરી અને એક દેવી પ્રગટ કરી. આ મહાદેવ આપણી શક્તિથી એક દેવી પ્રગટ કરી. એનું કહેવા મહિષાસુરનું કહેવાનું મૂર્તિ એક સ્ત્રીના હાથે જ છે. અરે દેવતાઓ, મને પ્રગટ કરવાનું કારણ. અરે સ્ત્રી દેવતાને તમને પ્રણામ. પ્રણામ. અરે તમને પ્રગટ કરવાનું એક જ કારણ છે કે મહિષાસુર નામના રાક્ષસે ત્રણેય લોક પર આકાર મચાવી દીધો છે અને ઇન્દ્રનું ઇન્દ્રગણ ઝૂંપી લીધું છે. અરે દેવતાઓ, તમે બધા નિર્ભય થઈ જાઓ. એ મહિષાસુર દૈત્યનો મારા હાથે જ મોત લખાયું છે. હાલો, અમારું ત્રિશુળ આપું છું, તેનાથી મહિષાસુરનો વધ કરો. બહુ સારું. આ મહિષાસુર, અરે સૈનિક, આ દૂર દૂરથી કોઈ સ્ત્રી હસી રહી છે. કોણ છે તે જઈને તપાસ કરો. એવો તમારો હુકમ. અરે સુંદરી, તું આટલી સુંદર હસી રહી છે. હા, આવી સુંદરી તો મારી પટરાણી જ બની છે. અરે મહિષાસુર, તું જાણે કે હું પરમાત્મા પુરુષ સિવાય કોઈ બીજા પુરુષને ઈચ્છતી નથી, માટે તું સમજી જા. હા, અરે સુંદરી, જો તું મારી પટરાણી બની જા તો ત્રણેય લોકની મહારાણી કહેવાય. અરે મહિષાસુર, હજી તને એકવાર સમજાવું છું કે જા પાતાળમાં જઈ તારા ભાઈ સાથે રાજ કરજે અને આ સરક છોડીને ચાલ્યો જા, જો તારે જીવતું રહેવું હોય તો. હા, જો તું મારી પટરાણી નહીં બને
તો મને બનાવતા પણ આવડે છે. તો થઈ જા હોશિયાર, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. તો લાય મારો ભાઈ રક્તબીજ ને બોલો. અરે ભાઈ રક્તબીજ, અરે સુંદરી, તે મારા ભાઈ મહિષાસુરને મારી છે. અરે તારા ભાઈને મેં સમજાયો તો કે જા સડક છોડી અને પાતાળમાં ચાલ્યો જા, પણ એને મારું કીધું ન માન્યું એટલે એ મોક્ષને ઘાટ ઉતર્યો છે. અરે સુંદરી, એક અબડા થઈ અને આટલું બધું વિમાન સામે. તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. પછી હા અરે સીતા વાળા ડીબે ડીબે અલે રક્તબીજ પેદા થાય. લોહે લોહે ટીપે ટીપે રાક્ષસ ઉત્પન્ન થાય છે. તો આને માટે મારી બેન મહાકાળીને બોલાવો તો એ જરૂર રુધિર પી જશે અને અસુરોના મસ્તક કાપી અને એનો ઢોકળો હાર બનાવશે. બેન કાલિકા,
કારણ અરે બેન તને બોલાવવાનું કારણ એક જ કે આ અસુર રક્તબીજ જેટલા એના લોહીના ટીપા પડે છે ટીપે ટીપે અનેક રાક્ષસો પેદા થાય છે એટલા માટે મેં તને બોલાવી છે. અરે બેન તું નિશ્ચિત થઈ જા, એ રાક્ષસ હું જરૂર રક્ત પીને એનો સંહાર કરીશ. બોલ મહાકાળી માની જય. અરે અંબિકા, તારા એકથી મારો સહાય ન થયો ભલે ને કાળી ગાલી. અરે રક્તબીજ, હજી તારી પાસે સમય છે, સમજી જા, નકર તારો સંહાર મારા હાથે જ લખાણો છે. અરે કાળિકા, તારાથી આ રક્તબીજનો વાળ તો તું મરવા માટે તૈયાર થઈ જા. ભાગીદાર બનાવી. અરે મહાકાળી, અત્યારે રક્તબીજને મારી દાનો કે વાનો જોતા નતા, એટલે ક્રોધનો ઘડો ઉતારવા મારે આવવું પડ્યું, અને આ ધરતી તમારો ભાર ન ઝીલી શકે. અરે બહુ સારું કામ કર્યું. તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગેલી અંબે, જય રામદેવપીર.